ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે। કેટલાક લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે। તો સ્કૂલ કોલેજમાં ભણતા બાળકો પરીક્ષામાં સારા માર્ક્સ ન આવવાના કારણે પણ જીવન ટૂંકાવે છે। તો આજના બાળકોને કોઈ નાની એવી વાતમાં ઠપકો આપતા જ તે મોતને વ્યાલું કરવાનું વિચારતા હોય છે। ત્યારે આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે। જામનગરમાં આવેલા દરેર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારના ફક્ત 9 વર્ષના બાળકે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લેતા આસપાસ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને જામનગર નજીક અવાયેલા દરેડમાં રહીને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। મૃતક બાળકના પિતા કોમળ કુમાર જાટવ મજૂરી કરે છે, ત્યારે તેમના 9 વર્ષના દીકરા લકીને તેની માતાએ સાયકલ ચલાવીને લઈને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તું સાયકલ લઈને કેમ ગયો। આ વાતનું બાળકને ખોટું લાગી ગયું અને ઉશ્કેરાટમાં આવીને રૂમમાં જઈને ગળે ટૂંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું। બાળકને ફંદા પર લટકતા જોઈને તેને બેશુદ્ધ અવસ્થામાં જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તબીબીએ તેનું મૃત જાહેર કર્યો। આમ આવી સામાન્ય બાબતમાં જ દીકરાના આપઘાત કરી લેવાના કારણે પરિવારમાં પણ માતમ છવાઈ ગયો। પરિવારમાં એક દીકરો અને એક દીકરી હતા। આ સમગ્ર મામલે હવે પોલીસે તપાસ પણ હાથ ધરી છે।